નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। હવે તો જુવાનજોધ લોકોના મોત પણ થઈ રહ્યા છે। ત્યારે રાજકોટમાં એક દુઃખદ ઘટના બની હતી। હજી 4 મહિના પહેલાં જ જે યુવકના લગ્ન હતા તેનું હૃદય બેસી જવાથી મોત નીપજ્યું છે। જુવાનજોધ દીકરાના લગ્નથી પરિવારમાં માતમ છવાયો છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સાપર વેરાવળમાં રહેતા 30 વર્ષીય જીનેશભાઈ પીપળવા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેના બાદ તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો। સારવાર વચ્ચે ત્યારે અચાનક જીનેશ પીપળવાનું મોત નીપજ્યું હતું। તો આ માહિતી મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો હાર્ટ એટેકથી જીનેશનું મોત થયું હોવાનું ખુલ્યું હતું। મૃતક જીનેશ પરિવારના 2 ભાઈઓમાં મોટો હતો અને તે સાપરમાં કારખાનું ચલાવતો હતો। હજી 4 મહિના પહેલાં જ ધામધૂમથી જીનેશના લગ્ન કરવામાં આવ્યા હતા। ત્યારે લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી। જી હા મિત્રો, અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।